તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. ઉના નજીક આવેલા કોસ્ટલ દરિયા કિનારે એક આધેડ મહિલા પર 3થી વધુ શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. દુષ્કર્મ બાદ ગંભીર રીતે ઘવાયેલી મહિલા 3 દિવસ સુધી પોતાના નિવાસસ્થાને પડી રહી હતી. હાલ તેમની તબિયત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા જાણ કરાતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ ડાઇંગ ડિક્લેરેશન લીધું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા માટે વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જીમેલ અને આઉટલુક જેવી વિદેશી ઈમેલ સેવાઓનો ઉપયોગ બંધ કરીને સંપૂર્ણપણે સ્વદેશી પ્લેટફોર્મ જોહો મેલ પર શિફ્ટ થવાની જાહેરાત કરી છે. અમિત શાહે એક્સ પર પોસ્ટ કરીને પોતાનું નવું ઈમેલ એડ્રેસ amitshah.bjp@johomail.in જાહેર કર્યું છે અને હવે ભવિષ્યના તમામ પત્ર વ્યવહાર માટે આ જ આઈડીનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. જોહો મેલ ભારતીય કંપની જોહો કોર્પોરેશનનો એક ઈમેલ ક્લાયન્ટ છે. તે એડ મુક્ત પ્લેટફોર્મ છે અને કંપની દાવો કરે છે કે તેમાં ડેટા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત રહે છે. આ નિર્ણય આત્મનિર્ભર ભારત અને સ્વદેશી પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોને સમર્થન આપે છે. અગાઉ પણ શિક્ષણ મંત્રાલયે સરકારી કચેરીઓને જોહો ઓફિસ સ્યુટનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ₹19,650 કરોડના ખર્ચે બનેલી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ NMIA પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. આ ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ PPP પ્રોજેક્ટ છે, જેનાથી મુંબઈને પોતાનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે. PM મોદીએ સંબોધનમાં કહ્યું કે આ DB પાટીલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ કમળના ફૂલ જેવો આકાર ધરાવે છે અને તે વિકસિત ભારતને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે આ એરપોર્ટ મુંબઈને એશિયાના સૌથી મોટા કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરશે. આ પ્રસંગે મુંબઈ મેટ્રોની લાઇન 3 એકવા લાઇનના અંતિમ તબક્કાનું પણ ઉદ્ઘાટન થયું. PM મોદીએ મહારાષ્ટ્રમાં બાળકોને ડ્રોન, સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવી નવી તકનીકોની તાલીમ આપવાના કાર્યક્રમની પણ શરૂઆત કરવી. જયપુર અજમેર હાઈવે પર મોખમપુરા નજીક ગત મોડી રાત્રે એક કેમિકલ ટેન્કર LPG સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાયું હતું. ટક્કર બાદ આગ લાગતા એક પછી એક 200 સિલિન્ડરના વિસ્ફોટ થયા હતા, જેમાં ટેન્કર ચાલક જીવતો સળગી ગયો. આ ભીષણ અકસ્માત બાદ આજે સવારે બચાવ કામગીરી દરમિયાન ટેન્કરમાંથી ઝેરી કેમિકલ લીક થવા લાગ્યું હતું. પરિણામે પોલીસે તાત્કાલિક વિસ્તારને બેરિકેટેડ કરી દીધો અને નજીકના રેસ્ટોરન્ટ્સ પણ ખાલી કરાવ્યા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ ગુજરાત આવી રહેલા ટેન્કરના ડ્રાઈવરે RTO ચેકિંગના ડરથી ટેન્કરને ધાબા તરફ વાર્યું હતું, જેના કારણે તે પાર્ક કરેલા LPG ટ્રક સાથે અથડાયું અને આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આંધ્રપ્રદેશના કોનસીમા જિલ્લાના રાયવરમમાં બુધવારે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ અને વિસ્ફોટો થયા હતા. શોર્ટ સર્કિટને કારણે બેદરકારીથી અકસ્માત થયો હોવાની શંકા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કરીને અધિકારીઓને તાત્કાલિક રાહત અને તબીબી સહાયના નિર્દેશ આપે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ હમાસ વચ્ચે શાંતિ લાવવા માટે તૈયાર કરેલા ગાઝા પીસ પ્લાન પર હમાસની અસમંજસને પગલે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એર્દોગન પાસે મદદ માંગી છે. એર્દોગને કહ્યું છે કે ટ્રમ્પ ઈચ્છે છે કે તુર્કીએ હમાસને આ પ્લાન કોઈપણ શરત વગર સ્વીકારવા માટે રાજી કરે. તુર્કીએ આ માટે હમાસ સહિત તમામ પક્ષોના સંપર્કમાં છે, જોકે હમાસે કેટલીક શરતો મૂકી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદની સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં છે. સ્કૂલે વિદ્યાર્થીનીઓના શોર્ટ સ્કર્ટ નીચે લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ મૂકતા વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વાલીઓ સલામતીના કારણોસર લેગિંગ્સની છૂટછાટ ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે પ્રિન્સિપાલે સ્પષ્ટતા કરી છે કે સ્કૂલ ડ્રેસ કોડમાં લેગિંગ્સનો સમાવેશ થતો નથી અને માત્ર નિયત યુનિફોર્મ જ પહેરવાનો રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ હુમલાને યાદ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે 2008ના હુમલા બાદ તત્કાલીન કોંગ્રેસ સરકારે આતંકવાદ સામે શરણાગતિ સ્વીકારી અને સેનાને પાકિસ્તાન પર હુમલો કરવાથી રોકી હતી. PM મોદીએ દાવો કર્યો કે કોંગ્રેસે દેશની ભાવના સાથે ખિલવાડ કર્યો હતો, જ્યારે આજનું ભારત દમદાર જવાબ આપે છે અને ઘરમાં ઘૂસીને મારે છે, જો ઓપરેશન સિંધુ દરમિયાન દુનિયાએ જોયું.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં યુવાનોમાં વધતા ડ્રગ્સ વ્યસન અને લિવ ઇન રિલેશનશિપના વલણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. રાજ્યપાલે યુવાનોને ડ્રગ્સમાંથી દૂર રહેવા અને છોકરીઓને લલચાવનારી યોજનાઓમાં ન ફસાવવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે લિવ ઇન રિલેશન સમાજ માટે ખતરા સમાન છે અને વિદ્યાર્થીઓએ મન લગાવીને અભ્યાસ કરવા પર ભાર મૂકવો જોઈએ. આસામના લોકપ્રિય સિંગર જુબિન ગર્ગના મોત કેસમાં બુધવારે પોલીસે તેમના કઝિન ભાઈ અને ડીએસપી સંદીપન ગર્ગની ધરપકડ કરી છે. આ કેસમાં આ 5મી ધરપકડ છે. અગાઉ બેન્ડના સભ્યએ મેનેજર પર ઝેર આપી હત્યા કરવાનો અને તેને સ્કૂબા ડ્રાઇવિંગ અકસ્માત તરીકે દર્શાવવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. દરમિયાન સિંગરની પત્ની ગરિમાએ તપાસમાં વિશ્વાસ વ્યક્ત કરીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસ અધિકારીઓને પરત કર્યો છે. મહેસાણાના વિસનગર શહેરમાં માનવતાને લજવનારો એક અત્યંત ક્રૂર કિસ્સો સામે આવ્યો છે. અહીં 15 વર્ષની એક સગીરા પર 6 શખ્સો દ્વારા અલગ અલગ સ્થળોએ લઈ જઈને સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ 6 આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નડિયાદના વલ્લભ વિદ્યાનગર ચોકડી પાસે આવેલી જાણીતી રવિન્દ્ર નાનકિંગ હોટલને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ નગરપાલિકાએ સીલ મારી દીધી છે. આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે એક ગ્રાહક દિવ્યેશ બ્રહ્મભટ્ટના ઓર્ડર કરેલા પનીર ચીલીની વાનગીમાંથી મરેલો વંદો નીકળતા તેમણે નગરપાલિકામાં ફરિયાદ નોંધાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના મુસાફરો માટે વન ટિકિટ એપ લોન્ચ કરી છે. આ એપ ONDC નેટવર્ક પર કાર્ય કરશે અને મુસાફરોને મેટ્રો, લોકલ ટ્રેન અને બસ માટે એક જ ટિકિટનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. આ એપના લોન્ચથી હવે મુંબઈમાં મુસાફરી નોંધપાત્ર રીતે સરળ બનશે. મુસાફરોને ટિકિટ કાઉન્ટરની લાંબી કતારોમાંથી મુક્તિ મળશે અને તમામ જાહેર પરિવહન સેવાઓ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે એરિક્સને રાશન ATM લોન્ચ કર્યું છે, જેને વડાપ્રધાન મોદી સમક્ષ રજૂ કરાયું. આ બાયોમેટ્રિક આધારિત ATM એક સમયે 25થી 30 કિલો રાશન આપી શકે છે અને 30 સેકન્ડમાં વિતરણ કરે છે. આ સુવિધા દ્વારા લાભાર્થીઓ દેશમાં ગમે ત્યાંથી તેમનો રાશન કોટા અનુકૂળતા મુજબ લઈ શકશે. આ ઉપરાંત એરિક્સને રોબોટ્સનો ઉપયોગ કરીને રેલવે સુરક્ષાનું પ્રદર્શન પણ કર્યું, જે તમામ કોચનું સંપૂર્ણ નિરીક્ષણ કરી શકશે. આ વર્ષનો કેમિસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર જાપાનના સુસુમુ કિતાગાવા, ઓસ્ટ્રેલિયાના રિચર્ડ રોબસન અને અમેરિકાના ઉમર M યાદીને સંયુક્ત રીતે એનાયત થયો છે. આ વૈજ્ઞાનિકોએ મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક્સ MOF નામની સંરચનાઓ વિકસાવવા બદલ આ પુરસ્કાર મળ્યો છે. આ ક્રિસ્ટલ માળખાઓ હવામાંથી પાણી એકઠું કરવા, કાર્બન ડાયોક્સાઇડને સાફ કરવા અને ઝેરી ગેસના સંગ્રહમાં ઉપયોગી છે. ગુજરાતમાં સોનાના ભાવમાં આજે ભયાનક વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ ₹1,25,000ને પાર પહોંચી ગયો છે, જેનાથી સામાન્ય માણસ માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો આવે છે. આજે બુધવાર 8 ઓક્ટોબરના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલો દીઠ ₹1,60,000ને પાર કરી ગયો છે. મોરબીનો 22 વર્ષીય યુવાન સાહિલ મોહમ્મદ હુસેન માજોઠી રશિયા વતી યુક્રેન સામે યુદ્ધ લડતા યુક્રેની સેનાના હાથે ઝડપાઈ ગયો છે. યુક્રેનની સેનાએ તેનો વિડીયો પણ જાહેર કર્યો છે, જેમાં તે પોતાની આપવીતી જણાવી રહ્યો છે. પુત્રના પકડાવાની જાણ થતાં જ સાહિલનો પરિવાર તાત્કાલિક મોરબીથી દિલ્હીમાં આવેલી ભારતીય એમ્બેસીનો સંપર્ક કરવા માટે રવાના થયો છે, જ્યાં તેઓ સાહિલને સહી સલામત પરત લાવવા માટે મદદ માગશે. ગુજરાતના એકતાનગર ખાતે આગામી 31 ઓક્ટોબર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ રાષ્ટ્રીય કક્ષાના સમારંભ માટે રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડ ખાતે યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. ઉજવણીને શાનદાર અને યાદગાર બનાવવા માટે કેન્દ્ર રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ₹19,650 કરોડના ખર્ચે બનેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ PPP પ્રોજેક્ટ છે અને મુંબઈને પોતાનું બીજું એરપોર્ટ મળ્યું છે. PM મોદીએ આ એરપોર્ટને DB પાટીલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપ્યું. તેમણે કહ્યું કે કમળના ફૂલ જેવો આકાર ધરાવતો આ એરપોર્ટ મુંબઈને એશિયાના સૌથી મોટા કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરવામાં મોટી ભૂમિકા ભજવશે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે યુનિવર્સિટીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આવી શૈક્ષણિક સંસ્થાઓમાં અંડર ગ્રેજ્યુએટ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા કુલ વિદ્યાર્થીઓના માત્ર 15% સુધી જ મર્યાદિત રાખવાની રહેશે. કોઈપણ એક દેશના વિદ્યાર્થીઓ 5%થી વધુ ન હોવા જોઈએ એવા નિયમની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે, કારણ કે અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતની હોય છે. વિદ્યાર્થીઓમાં વિઝા રદ થવાનો ભય ફેલાયો છે. અમદાવાદના કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી અત્યંત ભયજનક અને જર્જરિત 7 થી 8 જેટલી જૂની દુકાનો સાંજના સમયે અચાનક ધરાશાયી થઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે દુર્ઘટનાને કારણે ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને હળવો કરવા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે હાજર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સાંજે રાજકોટ પહોંચશે, જ્યાં રાત્રિ રોકાણ બાદ પ્રવાસનો આરંભ કરશે. 10મીએ રાષ્ટ્રપતિ સોમનાથમાં પૂજા અર્ચન કરશે અને ત્યારબાદ સાસનગીરમાં જંગલ સફારી કરશે. 11મીએ તેઓ દ્વારકાધીશના દર્શન કરશે અને ત્યાંથી અમદાવાદ જવા રવાના થશે. અમદાવાદ ખાતે રાષ્ટ્રપતિ ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને દિલ્હી પરત ફરશે. રાષ્ટ્રપતિના આગમનને પગલે રાજકોટમાં 8 થી 10 ઓક્ટોબર સુધી નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.